વડોદરામાં રસ્તા ગટરની બિસ્માર હાલત મુદ્દે કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર। વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાઓ અને ખુલ્લી ગટરની સમસ્યા મુદ્દે રાજકીય ઘમાસણ તેજ બન્યું છે। ગોત્રી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલની સામે ખુલ્લી ગટર જોવા મળતા વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। હાર્દિક આમોદના જણાવ્યા મુજબ શહેરમાં લાંબા સમયથી રસ્તા અને ગટરની સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। તેમણે શાસક પક્ષ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે શહેરની હાલની પરિસ્થિતિ લાંબા સમયના શાસનની નિષ્ફળતા દર્શાવે છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે છેલ્લા 30 વર્ષથી જનતા ભાજપને મત આપે છે અને નિયમિત ટેક્સ પણ ભરે છે, છતાંય રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નબળી કેમ છે? સતત ખોદકામના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતોની સંભાવના વધી રહી છે। સ્વચ્છતા મુદ્દે પણ તેમના સવાલો ઉઠ્યા હતા। વિસ્તારમાં કચરાના ઢગલા અને ખુલ્લી ગટરની સમસ્યાને લઈને તેમણે જણાવ્યું કે એક તરફ સ્વચ્છ ભારત અને સ્વચ્છ વડોદરાના દાવા થાય છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં ગંદકી અને અસ્વચ્છતા લોકોને આરોગ્ય માટે જોખમરૂપ બની રહે છે। અંતમાં હાર્દિક આમોદે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી। ખુલ્લી ગટરનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે તેમણે નાગરિકોને પણ સજાગ બનવાની અપીલ કરી છે। આ જુઓ તમે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખૂબે ભરીને વોટો આપ્યા, પણ વોટ આપ્યા પછી વેરાનું વળતર મળવું જોઈએ। આજે સારા રોડ રસ્તા તો નથી આપી શકતા, પણ આજે જુઓ કે પ્રાથમિક જરૂરિયાત નળ, ગટર, રસ્તા, આજે તમે જો રસ્તાની હાલત એટલી ખસ્તા છે કે ના પૂછે એની વાત। રોજ લોકોને અકસ્માતથી મોત થઈ રહ્યા છે। એવું કોઈ વોર્ડ બાકી નહીં હોય કે કોઈ રોડ ખોદેલો નહીં હોય, બધા રોડો ખોદી નાખ્યા છે બેફામ મન ફાવે એ રીતના। અને આ લોકોની મિલીભગત છે અધિકારી અને કોર્પોરેટર ને ધારાસભ્યની। જ્યારે એ લોકોની ટર્મ પૂરી થઈ તો ફોટો સેશન કરવા માટે આવી ગયા, પણ આજે હું એવું કહેવા માંગુ છું કે તમને 5 વર્ષ આપ્યા પછી બી, 30 વર્ષથી તમને શાસન આપ્યા પછી બી આજે રોડ, રસ્તા અને ગટરની હાલત એઝ ઇટ ઇઝ છે। તો હું પબ્લિકને બી જણાવવા માંગુ છું, જનતાને બી આહવાન કરવા માંગુ છું કે જે તમારો વેરો છે, વેરાનું વળતર ના મળે તો આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની જરૂર છે, કારણ કે ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી નામ રાખવાની જરૂર છે અમને, એવી સ્પષ્ટ મારી માગણી છે। અને આ જે ગટર ખુલ્લી છે એ તાત્કાલિક ધોરણે થવી જોઈએ। અને બાજુમાં કચરાપેટી, આજે જુઓ સ્વચ્છ ભારતની વાતો થાય છે, સ્વચ્છ વડોદરાની વાત થાય છે, તો આ તમે જોઈ શકો છો કે ગાય કચરો ખાઈ રહી છે, તો આજે લોકોને કેન્સરથી લોકો પીડાઈ રહ્યા છે, એનું કારણ બી સ્પષ્ટ દેખાઈ આવે છે। અને આ તાત્કાલિક ધોરણે આ થવું જોઈએ, નહીં તો આનો જે બી અધિકારી હોય, જે બી કોન્ટ્રાક્ટર, તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ એવી માંગ છે। વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા।